वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी। महामंत्र धाम ફરેણીના આંગણે આયોજિત મહામંત્ર પીઠ, ફરેણીના આંગણે આયોજિત આ અતિ દિવ્ય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય ઉત્સવ, આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ, શિક્ષાપત્રી ગ્રંથ લેખન દ્વિશતાબ્દી મહોત્સવ ના આયોજક, પ્રેરક તેમજ આટલા દિવ્ય ભવ્ય મહોત્સવના આર્ષદ્રષ્ટા એવા વક્તા સ્થાને બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ સ્વામીના મંડળના તમામ વંદનીય સંતો, ગુરુકુલ છારોડીથી પધારેલા પૂજ્ય સંતો તેમજ લોયાધામ મંદિરથી અમારા પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી અમારી સાથે પધારેલા એવા પૂજ્ય શ્રીજી સ્વામી વગેરે તમામ સંતો, આપ સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, જે ધરતી, જે ભૂમિ, જે ધરા ઉપરથી સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ થયો હોય એ ધરતી ઉપર આપણે બધા બેઠા છીએ. એકવાર આ મંત્રનો ગુંજારો એવો થાય, બધાને જય શ્રી સ્વામિનારાયણ. લાગે છે થોડી ગાડી પાટા ઉપર ચડી હોય. વહાલા ભક્તો, સર્વોપરી આ સંપ્રદાય, દિગંતમાં વ્યાપેલો આ સર્વોપરી ભગવાન શ્રીહરિનો સિદ્ધાંત, એનો મૂળ છે, એનું પાયો છે મહામંત્ર શ્રી સ્વામિનારાયણ. અને આ મહામંત્રની ભૂમિ, આ મહામંત્રનું પ્રાગટ્ય સ્થાન, આ મહામંત્ર ધામ પીઠમાં આપણે બિરાજમાન છીએ, બેઠા છીએ. ત્યારે પૂજ્ય સ્વામી શ્રી ભગવાન શ્રીહરિ હસ્તલિખિત શિક્ષાપત્રી ગ્રંથની અદ્ભુત કથા કરતા હતા. કથા દરમિયાન સ્વામીશ્રીએ છેલ્લે બહુ સરસ નાની વાત કરી. ભગવાન શ્રીહરિએ સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રી ગ્રંથનું આલેખન કર્યું, પણ આ ગ્રંથને જેમણે જીવનમાં આત્મસાત કર્યો છે, ચરિતાર્થ કર્યો છે, એવા જોગી સ્વામીજી, જોગી બાપાને યાદ કર્યા. વહાલા ભક્તો, આવો આપણે પણ થોડી વાર માટે અમે સંતો લોયાધામથી, અમારા પૂજ્યપાદ ગુરુજી લોયાધામમાં અત્યારે અતિ દિવ્ય ભવ્ય ઉત્સવની તૈયારીઓ ચાલે છે. એક બાજુ તૈયારીઓ, બીજી બાજુ સ્વામીશ્રી
સ્વામીશ્રીનું મંડળ, એમનો ભાવ અને પ્રેમ. એટલે ગુરુજીની આજ્ઞાથી મેં સંતો દર્શન કરવા માટે, સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. પરંતુ સ્વામીની આજ્ઞાથી મારા હૃદયમાં મહારાજની પ્રેરણાથી જે બે શબ્દો આવે તે બોલીશ. પણ આપણે આ મંત્રભૂમિમાં, આ મહામંત્ર પીઠમાં આવો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું એક નાનકડું કીર્તન, એની એક નાની પંક્તિ બધા ગાશો. હા કે ના? ભૂખ લાગી હોય તો કહો, તો હું જલ્દી પૂરી કરી દઉં કથા. ગાશો બધા? હજી આમ હોકારો બરાબર દેખાતો નથી, આટલા ભક્તો બેઠા હોય. ગાશો બરાબર? સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ. તાલિકાનો ધ્વનિ એક સાથે બડે ભાવ સે, પ્રેમ સે. સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ. રાત દિવસ મારા હૃદયાની ભીતર, રાત દિવસ મારા હૃદયની ભીતર, રાત દિવસ મારા હૃદયાની ભીતર, રાત દિવસ મારા હૃદયની ભીતર, જપીસ આઠો જામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વીમાં પધાર્યા, આ બ્રહ્માંડમાં પ્રગટ થયા. એ આપણા માટે સૌથી મોટી પ્રભુની કૃપા છે. પણ વહાલા ભક્તો, ભગવાનના પ્રાગટ્ય કરતા પણ ભગવાનની આપણા ઉપર એના કરતા મોટી કૃપા જો કોઈ હોય ને, તે ભગવાન શ્રી હરિએ પોતાના મુખારવિંદથી પોતે સ્વયં પોતાનો મંત્ર સ્વામી નારાયણ પ્રગટ કર્યો ને, આ ભગવાન શ્રીહરિની એના કરતા પણ મોટી કૃપા છે. એક બાર પ્રેમ સે બોલીએ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. આજે મશીન યુગ, યંત્ર યુગ ચાલી રહ્યો છે. આપ સર્વે જાણો છો, આખી દુનિયામાં ટેકનોલોજી, યંત્રો, નવી નવી મશીનરી શોધાઈ રહી છે. પણ કદાચ તમે સજ્જનો, ડાયા માણસો જાણો છો, હમણાં સ્વામીશ્રીએ કથા દરમિયાન બહુ સરસ વાત કરી, બહુ સરસ વાત કરી. આટલી કથા, આટલો સત્સંગ, આટલા પ્રવચનો, તેમ છતાં ફરિયાદો ઓછી નહીં, ફરિયાદો વધી રહી છે. દુઃખ ઓછું નહીં, દુઃખ વધી રહ્યું છે. એનું કારણ હોય ને તો વહાલા સજ્જનો, એક નાનકડું કારણ એટલું જ છે કે આજે યંત્ર વધી રહ્યા છે અને મંત્ર ઘટી રહ્યા છે. આજે ભોજન વધી રહ્યું છે અને ભજન ઘટી રહ્યું છે. આટલું જ કારણ છે. માણસના પેટ જ્યાં જુઓ તો મોટા થતા જાય છે. માફ કરજો, કોઈને વ્યક્તિને ટાર્ગેટ કરી નથી કહેતો, યુનિવર્સલ પ્રોબ્લેમ છે. માણસના પેટ મોટા થઈ રહ્યા છે, મગજ સંકુચિત થઈ રહ્યા છે. આટલી બધી સમસ્યાઓ વધે છે એનું કારણ યંત્રો વધ્યા, પરંતુ મંત્ર, ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ એટલું ઘટી રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા. અનેક વિધ મહારાજે ચરિત્રો કર્યા, ઉત્સવો કર્યા, સમયાઓ કર્યા, મોટા મંદિરો કર્યા, આચાર્યશ્રીની સ્થાપનાઓ કરી, વચનામૃત, શિક્ષાપત્રી જેવા દિવ્ય ગ્રંથોની રચનાઓ કરી. પરંતુ યાદ રાખીએ આપણે બધા, તેમ છતાં હું બહુ જવાબદારીપૂર્વક બોલું છું, બહુ વિચારીને બોલું છું, આવા મહાન જ્ઞાની વિદ્વાન સંતોની હાજરીમાં બોલું છું કે ભગવાન પ્રગટ થયાને
એ આપણા પર ભગવાનની કૃપા છે. પણ ભગવાન શ્રીહરિએ પોતે પોતાના મુખારવિંદથી પોતાનો મંત્ર આપ્યો ને એ આપણા ઉપર એના કરતાં પણ અતિ મોટી કૃપા છે. આ મહામંત્ર પીઠ એની કેટલી મોટી ગરિમા છે. આ ધરતી એનો કેટલો મોટો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં જવાના છે. તે સમયના ચરિત્રોમાં એક આપણા ઇતિહાસ ગ્રંથોમાં શાસ્ત્રોમાં નોંધાણેલી વાત, મહારાજ નીકળ્યા છે રાજકોટ સરમાલકમને મળીને ગઢપુર પાછા જઈ રહ્યા છે. રસ્તામાં હું ભૂલતો ન હોઉં તો ખોખરા નામનું ગામ આવે. કાના સિંધવ વગેરે ભગવાનના ભક્તો એમણે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આપ અમારા ઘરને પાવન કરો, પધરામણી કરો. ભગવાન પધારે કોને ભાવ ન હોય, પધરામણી માટે ભગવાનના પગલાં પાડવા માટે ભક્તોના અતિશય ભાવને જોઈને ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ ગામમાં પધાર્યા. ભગવાનને આગળ પહોંચવું છે, ઉતાવળ છે, શરીરમાં થોડો મંદવાડ પણ છે. ભક્તોનો ભાવ પૂરો કરી મહારાજ તુરંત જવા માટે ચાલવા માટે તૈયાર થયા. કાનવ સિંધવની આંખમાં આંસુ આવી ગયા. હાથ જોડીને વિનંતી કરી, મહારાજ બસ આપ ચાલ્યા. મહારાજે કહ્યું, અમારી ઈચ્છા તો આવવાની જ નહોતી, પરંતુ તમારો ભાવ જોયો ને એટલા માટે અમે તો ભાવને આધીન છીએ. તમારો ભાવ પૂરા કરવા માટે તમારા ગામમાં આવ્યા, તમારા ઘરમાં આવ્યા, તમારી ઈચ્છા પૂરી કરી. હવે અમારી ઈચ્છા પ્રમાણે અમને જવાની આજ્ઞા આપો. હમણાં વારંવાર સ્વામીશ્રી વાત કરતા હતા ને, વિવેક, કેટલી સરસ સ્વામીએ વાત કરી. આ એક એક સદગુરુના શબ્દો છે ને, જો આપણે વિચારીએ ને, સ્વામી કહેતા હતા અમે અમારા કરતાં નાના સંતો હોય ને એની પણ મર્યાદા રાખીએ છીએ. તાળીઓથી વધાવો. સ્વામી, આજે સમાજ એવો થયો છે, મોટાની મર્યાદા પૂરી થઈ ગઈ છે, નાનાની મર્યાદાની તો વાત જ ક્યાં. મને તો આ શબ્દ એટલો બધો સ્પર્શી ગયો. સ્વામી કેવી વાત કરતા હતા. અમારા કરતાં નાના સંતો છે એની પણ અમે મર્યાદા રાખીએ છીએ. શા માટે અમે એની મર્યાદા રાખશું ને તો પાછળ એના કરતાં નાના સંતો એની મર્યાદા રાખશે. આ સત્સંગમાં આ પૃથ્વી ઉપર એક મર્યાદા, એક ધર્મ, એક પ્રામાણિકતાની પરંપરા ચાલશે અને એ પરંપરા રહેશે ને તો જ આ પૃથ્વી ઉપર સુખ રહેશે, શાંતિ રહેશે અને સમૃદ્ધિ રહેશે. આવો શુદ્ધ આશય આ સત્પુરુષનો છે, દેખાય આપણને. ભગવાન શ્રીહરિ ભક્તોના ભાવ પૂરા કરી ઉતાવળથી જવા માટે નીકળ્યા છે. કાના સિંધવે દોડતા દોડતા હાથ જોડી કર કરીને વિનંતી કરી, મહારાજ આપ પધાર્યા, અમને સુખ તો થયું, પણ મહારાજ અમારા ગામમાં એક મોટું દુઃખ છે. દુખ્યો દેખી ન સમા. મહારાજનો સ્વભાવ હતો કોઈના દુઃખને જોઈ ન શકે. મહારાજે તુરંત પૂછ્યું, એવું શું દુઃખ છે? મહારાજ અમારા આખા ગામમાં છે ને કોઈ સારા વિદ્વાન, કોઈ સારા પંડિત, કોઈ સારા પવિત્ર ભૂદેવ નથી. કંઈ સારું કામ કરવું હોય તો મુહૂર્ત જોતા કોઈને આવડતું નથી. તમે પધાર્યા છો, અમને મુહૂર્ત જોતા જો શીખવાડી દો ને તો અમારું મોટું કામ થઈ જાય. અમારે કંઈક ખેતીનું કામ કરવું હોય, નવા ઘરનું કામ કરવું હોય, ઘરમાં પ્રવેશનું કંઈ કામ કરવું હોય, કોઈ માંગલિક પ્રસંગ કરવો હોય, કોઈ મુહૂર્ત જોઈ આપે એવો અમને રસ્તો બતાવો. અમે મુહૂર્ત શોધી શકીએ, મુહૂર્તને જાતે જાણી શકીએ. ભગવાન શ્રીએ હસવા લાગ્યા. અમે તમને બહુ ટૂંકમાં સારામાં સારું મુહૂર્ત કાઢવાનો રસ્તો બતાવી દઈએ. હવે તો તમે રાજી ને? ભક્તો રાજી થઈ ગયા. મહારાજ એના માટે તો મારી પ્રાર્થના છે. જુઓ, તમારે કોઈ પણ સારું કામ કરવું હોય ને તો હવે આટલું જ નાનું મુહૂર્ત યાદ રાખજો, આટલી જ નાની વાત યાદ રાખજો. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે શ્રી હરિલામૃત ગ્રંથમાં પ્રસંગ આખો વિસ્તારથી લખ્યો છે. ભગવાન શ્રીહરિએ કહ્યું, તમારે કોઈ પણ કામ કરવું હોય ને આંખ બંધ કરી અંતરમાં મારી મૂર્તિને ધારી અને મહિમાથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ આટલું બોલીને તમે કોઈ પણ કામ કરશો ને, ખેતરમાં દાણા નાખશો ને તો સારામાં સારો પાક થશે, ઘરનું
ખાતમુહૂર્ત કરશો ને તો તમારા મકાનો નિર્વિઘ્ન ઊભા થઈ જશે. દીકરા દીકરીના માંગલિક પ્રસંગ કરશો ને તો એ માંગલિક પ્રસંગ પણ નિર્વિઘ્ન પાર પડશે. પણ શું કરીને કરવાનું? બધા બોલો, શું કરવાનું? જોરથી તો બોલો. કોઈ બહુ સરસ લખ્યું છે, ના ખર્ચા लगता है ना पैसा लगता है, अगर સ્વામિનારાયણ બોલો તો બડા અચ્છા લગતા હે. આમાં ખર્ચ નથી, આમાં મહેનત નથી, આમાં દાખલો નથી, આમાં પુરુષાર્થ નથી, કેવળ કૃપા અને કૃપા જ છે. મહારાજે કેટલી સરસ વાત કરી. તમારે કોઈ પણ કામ કરવું છે ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહિમાપૂર્વક આટલો મંત્રનો પાઠ કરીને શરૂ કરશો ને, તમારા બધા કર્મકાંડ આવી ગયા, તમારા બધા વિધિ વિધાન આવી ગયા, બધા શાસ્ત્રો અને બધા ગ્રંથોની વિધિ એમાં પૂરી થઈ ગઈ. તાળીઓથી વધાવો. આવો પ્રતાપી આ મહામંત્ર છે. આપણે સાંભળ્યું છે. આ મહામંત્ર પીઠમાં અનેક વાર મહામંત્ર વિશે કેટલી વાતો થઈ છે. મને યાદ છે, આ મંત્રથી કાળા નાગનું ઝેર ઉતરે છે, આ મંત્રથી અશક્ય શક્ય બને છે, આ મંત્રથી ગમે તેવા કુટેવ સ્વભાવ હોય એ પણ છૂટે છે. વહાલા ભક્તો, ભગવાન પ્રગટ છે, કણ કણમાં બેઠા છે, અણુ અણુમાં રહ્યા છે. દુનિયાના દરેક ધર્મો, દરેક શાસ્ત્રો કહે છે, પણ તેમ છતાં એ ભગવાનનો અનુભવ કરવો હોય ને, આખા ડોમમાં, આખા મંડપમાં વાઈફાઈ છે, ચાલુ છે, અત્યારે ટાવર આવે છે, સિગ્નલ પકડે છે, પણ તમારી પાસે વાઈફાઈનો પાસવર્ડ નથી તો એ વાઈફાઈ કામ લાગશે? હા કે ના? તમારી પાસેનો પાસવર્ડ નથી તો એ વાઈફાઈથી તમારા મોબાઈલમાં ડેટા ડાઉનલોડ થશે? બસ, વાઈફાઈ છે, બધાને ખબર છે. 4 નેટવર્ક પકડે છે, બધાને દેખાય છે, પણ 4માંથી એક પણનો પાસવર્ડ નથી તો એક પણ કામ નહીં લાગે. વહાલા સજ્જનો, વહાલા ભક્તો, ભગવાન પ્રગટ છે, કણ કણમાં છે, જીવ જીવમાં છે. ઈશ્વર જીવાનામ હૃદય શેરજુન તિષ્ઠતિ. ભગવાન તો જીવ પ્રાણી માત્રના હૃદયમાં રહ્યા છે, કણ કણમાં રહ્યા છે. પણ એ ભગવાનનો પ્રગટ અનુભવ કરવા માટેનો ટૂંકામાં ટૂંકો રસ્તો, ઈજીમાં ઈજી રસ્તો હોય ને તો આ મહામંત્ર છે, સ્વામિનારાયણ. પણ એમાં જ્યારે મહિમા ભળે, એમાં જ્યારે ભાવ ભળે, એમાં જ્યારે પ્રેમ ભળે અને એમાં જ્યારે વિશ્વાસ ભળી જાય ને, ત્યારે મંત્ર નહીં એ મહામંત્ર બને છે. એ મંત્રમાં મંત્ર નહીં, એ મંત્રમાં સાક્ષાત મહારાજ પ્રગટ થાય છે. આવા અનુભવ આજે કેટલા લોકોને થાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન, એની એક પંક્તિ આપણે શ્રવણ કરી. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. એ વૈરાગ્યની મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ હોવા છતાં કેટલા ભાવથી કહે છે, આ મંત્ર મને બહુ મીઠો લાગે છે, બહુ વહાલો લાગે છે. રાત દિવસ મારા હૃદયની ભીતર. સ્વામી તો પોતા માટે લખે છે, પોતાના અહોભાવથી લખે છે. પરંતુ આપણે પણ આટલું શીખી લઈએ ને, સુખ આવે તો પણ સુખાવસાને એદમેવ સારમ, દુઃખાવસાને એદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ. બધા શાસ્ત્રો કહે છે સુખ આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને ઘણીક વાર દુઃખ આવે તો પણ બોલો તો ખરા મારા વાલા. કોઈ સામે સંતો મળે, ભક્તો મળે તો પણ શું કરીએ આપણે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ક્યારેક કોઈ ગુસ્સો કરે, બે લાફામાં ઝીકી દે તો પણ શું કરવાનું? કરશો? સાચું બોલો છો? એકવાર કરજો. એક નાની ટૂંકમાં સત્ય ઘટના કહું. અમેરિકામાં એક અમેરિકન વ્યક્તિ છે, એનો વિડીયો બહુ વાયરલ થયો છે. એને બહુ તકલીફ, એટલી બધી તકલીફ, એટલી બધી બીમારી, હજી માણસ જીવે છે. ડેવિડ એનું નામ છે. આ ડેવિડ ઇન્ડિયન ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર ઠક્કર એના ડૉક્ટર. ડૉક્ટર ઠક્કર સારા હરિભક્ત હતા. ડૉક્ટર પાસે રડે, આઈ કેન નોટ બેર માય પેઇન. પીડા એટલી બધી હતી, દુઃખ એટલું બધું હતું
કે મને તું પોઈઝન આપ, મને કંઈક તું દવા બતાવ. એક દિવસ પેલા ડૉક્ટર ઠક્કરે કહ્યું, તને એક દવા બતાવું. અમારા ભગવાનનું નામ છે સ્વામી નારાયણ, આ નામ તું લેજે. દુઃખી હતો. ડૉક્ટરની સલાહ પ્રમાણે એણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રાત્રે ઊંઘ ના આવે, બેચેન બેચેન રહેતો હતો, આ નામ જપ શરૂ કર્યો. અને અમેરિકન એ મિસ્ટર ડેવિડનો પોતાનો વિડીયો છે કે મેં સ્વામિનારાયણ મંત્ર બોલવાનું શરૂ કર્યું, મને એટલી શાંતિ લાગી, એટલું સારું લાગ્યું, ફિલિંગ સો ગુડ, એટલું સારું લાગવા લાગ્યું. પછી તો મેં જપ વધારી દીધો અને જપ વધાર્યો. આજે મને અહોભાવ છે, આનંદ છે. હું ડૉક્ટર ઠક્કરને થેન્ક યુ કહું છું કે મને એણે એવી દવા જેમાં ખર્ચ નથી, મહેનત નથી, અને મારા બધા રોગ દૂર થઈ ગયા અને હું આજે હેલ્ધી થઈને ફરું છું. આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે આવા તો અનુભવો આજે વિદેશના લોકોને થાય છે. તો જેણે ભગવાન સ્વામિનારાયણનો મહિમા આવા સદગુરો થકી શ્રવણ કર્યો છે, ભગવાન સ્વામિનારાયણનો મહિમા જેણે અનુભવ્યો છે, એ મહિમાપૂર્વક આ મહામંત્રનું જો કોઈ ઉચ્ચારણ કરે, સ્મરણ કરે, ગાન કરે, તો એની તો શું કથા કરી શકીએ. ભગવાન સાક્ષાત પ્રગટ થાય. વાલા સજ્જનો, આવો આપણે પણ હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, જેટલું થાય એટલું આ મહામંત્રનું સ્મરણ કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા મારી સાથે બોલો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ મહામંત્ર પીઠમાં આવી આવા પવિત્ર સંતોના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું, એ મારા અહોભાગ્ય છે. જેવી રીતે આ મહામંત્ર પીઠ, આ ફરેણી ધામ, ભગવાન શ્રી હરિયા પધાર્યા, શ્રીમુખે સર્વોપરી મંત્ર પ્રગટ કર્યો, એવું જ એક સંપ્રદાયનું અતિ મહિમાવંત ગરિમામય ધામ એટલે લોયાધામ. 18 વચનામૃત ભગવાન શ્રીહરિ એ ધરતી ઉપર બોલ્યા, શાકોત્સવ જેવા દિવ્ય ઉત્સવો કર્યા. એ લોયાધામમાં અમારા પૂજ્યપાદ ગુરુજી દ્વારા છેલ્લા 25 વર્ષથી એ ધામ, એના જીર્ણોદ્ધારના અનેક પ્રકારના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. અંતરિયાળ પ્રદેશ, ખોબા જેવું નાનું ગામ, એક્સેસના બહુ જ ઓછા વિકલ્પો, પણ તેમ છતાં આજે 25 વર્ષ પછી, કોઈ 25 વર્ષ પહેલાં આવ્યા હોય અને આજે કોઈ આવ્યા હોય, ચોક્કસ એને એમ લાગે કે આ લોયાધામ પહેલાં હતું એ છે કે આ નવું લોયાધામ છે. એટલું અદ્ભુત કાર્ય લોયાધામની ધરતી ઉપર, શાકોત્સવની ભૂમિ ઉપર, વચનામૃતની દિવ્ય ભૂમિ ઉપર થયું છે. અને એ લોયાધામમાં હમણાં જ 21મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ સત્સંગની માં જે કહેવાય છે, આ સત્સંગમાં જેમ સ્વામીશ્રીએ અહીં સંપ્રદાયના આદિ આચાર્ય કહીએ, સંપ્રદાયના પ્રવર્તક અને સ્થાપક કહીએ, ગુરુદેવ રામાનંદ સ્વામીને યાદ કરી સ્વામી અહીંયા બહુ સારા સારા કાર્યો કર્યા છે. સ્વામીના વિઝનને તાળીઓથી વધાવીએ. આખો સંપ્રદાય રામાનંદ સ્વામીનો ઋણી છે, જેણે આ સંપ્રદાયની સ્થાપના કરી. ઉદ્ધવ સંપ્રદાયને જેણે ઓપ આપ્યો, ઘાટ આપ્યો, એ ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીના કાર્યને સ્વામીશ્રીએ ખૂબ સારી રીતે આ મહિમાવંત ભૂમિમાં બિરદાવ્યું છે. એવા જ સંપ્રદાયના એક શિરમોડ સંત, 500 પરમહંસના મેરુ સમાન સંત એટલે ગુરુદેવ મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદ સ્વામીના પ્રાગટ્યને આ વર્ષે 268 વર્ષ પૂરા થાય છે. 268 યર્સ. 268 વર્ષનો ઇતિહાસ એવું કહે છે કે અત્યાર સુધીમાં સંપ્રદાયમાં વધારેમાં વધારે જે સંત ભગવાન શ્રીહરિની સાથે રહ્યા છે, ભગવાન જેને રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી સદૈવ ગુરુ સ્થાને રાખે છે, આવા શિરમોડ સંત મુક્તાનંદ સ્વામીશ્રી, એમની પરંપરા, એ પરંપરા દ્વારા લોયાધામનો વિકાસ થયો. એ નિમિત્તે પૂજ્યપાદ ગુરુજી દ્વારા લોયાધામની અંદર 268 વર્ષ પછી મુક્તાનંદ સ્વામીને યાદ કરી મુક્ત મુનિ મહોત્સવનું પ્રથમવાર અતિ ભવ્ય આયોજન થયું છે. વહાલા સજ્જનો, વહાલા ભક્તો, પૂજ્ય સંતોના ચરણોમાં પણ પ્રાર્થના કરું. અમે સંતો અત્યારે ખૂબ બધી તૈયારી કરી રહ્યા છીએ. આજે આવ્યા છીએ આ મુક્ત મુનિ મહોત્સવ સાથે સાથે અમારા ગુરુજીના ગુરુજી
સંપ્રદાયના મહાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત શ્રી નંદકિશોર દાસજી સ્વામી શ્રી, જેમણે સુરત મંદિરમાં, ધોલેરા મંદિરમાં, મુંબઈના ભુલેશ્વર મંદિરમાં યાવત જીવન મંદિરોની સેવા કરી, દેવ સેવા, ગરીબ સેવા, ગૌ સેવા કરીને જીવન પૂરું કર્યું એવા સ્વામીશ્રીના પ્રાગટ્યના 100 વર્ષ થાય એ નિમિત્તે સદગુરુ શતાબ્દી મહોત્સવ, આ બંને મહામહોત્સવનું એક સાથે અતિ ભવ્ય આયોજન 11 દિવસ માટે 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી થયું છે. અને એ નિમિત્તે 200 વીઘાની અંદર આખો અતિ ભવ્ય ઉત્સવ આયોજિત થયો છે. આપ સર્વે જાણો છો, આ સંપ્રદાયમાં આવા સમયા, આવા ઉત્સવ ભગવાન સ્વામિનારાયણના સમયથી એટલે ચાલે છે. એમાં અનેક લોકો આવે, ભગવાન શ્રીહરિના આ દિવ્ય કાર્યથી, સંતો ભક્તોના દિવ્ય જીવનથી પરિચિત બને અને સત્સંગ સ્વીકારે. જે સત્સંગી છે એનો સત્સંગ મજબૂત બને અને મજબૂત સત્સંગી છે ભગવાન શ્રીહરિના નિષ્ઠાવાન ભક્તરાજ બને. એવા ઉદ્દેશ્યથી આ મુક્ત મુનિ મહોત્સવ, સદગુરુ શતાબ્દી મહોત્સવ લોયાધામને આંગણે તારીખ 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી હમણાં જ આવી રહ્યો છે. અમે સંતો પૂજ્ય સ્વામીશ્રીના ચરણોમાં અને અહીંયા બિરાજમાન બધા સંતોના ચરણોમાં અને આપ સર્વે ભક્તોના ચરણોમાં આ ઉત્સવનું હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ અને મારી વાણીને અહીં વિરામ આપું છું. બધાને જય સ્વામિનારાયણ.